દહેગામથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આરોપી અપહરણ બાદ યુવકના અપહરણ બાદ હત્યાના કેસમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે। ઘટના સ્થળે આરોપીઓને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું। અપહરણથી લઈને યુવકને કેનાલમાં ફેંકવા સુધીની ઘટનાની તપાસ કરવામાં આવી છે। પોલીસ સમક્ષ આરોપીઓએ ઘટનાક્રમની વિગતો દર્શાવી। સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી છે। રિકન્સ્ટ્રક્શનના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। દહેગામની ઘટના જ્યાં એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે બાદ હત્યા નિપજાવવામાં આવી હતી। આ કેસમાં આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। યુવકના અપહરણ બાદ હત્યાના કેસમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે। ઘટના સ્થળે આરોપીઓને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું। અપહરણથી લઈને યુવકને કેનાલમાં ફેંકવા સુધીની ઘટનાની તપાસ કરવામાં આવી છે। પોલીસ સમક્ષ આરોપીઓએ ઘટનાક્રમની વિગતો દર્શાવી। સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી છે। રિકન્સ્ટ્રક્શનના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। દહેગામની ઘટના જ્યાં એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે બાદ હત્યા નિપજાવવામાં આવી હતી। આ કેસમાં આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે।